આણંદ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું નક્કી કરતા આણંદના અગ્રણીઓ ડોક્ટરોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા, જેમાં ધર્મજના અગ્રણી રાજેશભાઈ પટેલ, આણંદના ડોક્ટર હેમંતભાઈ અંતાણી, જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ, સંકેત ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મેહુલભાઈ પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી કેતનભાઈ પટેલે પોતાના પ્રતિભાવો આ મુજબ રજૂ કર્યા હતા અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે તેમ જણાવી હવે વિકાસ તેજ ગતિએ આગળ વધશે તેમ પણ ઉમેર્યું હતું અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। इंडिया 24 न्यूज સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ। નમસ્કાર, વંદે માતરમ। આજે હું પ્રમુખ જાગૃત મહિલા સંગઠન આશા દલાલ અને માજી અધ્યક્ષા આણંદ નગરપાલિકા, ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવી, એના માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આણંદના આસપાસના વિસ્તારોની મહિલાઓ વતી હું એ લોકોની મારી ખુશી વ્યક્ત કરું છું, કારણ કે આણંદના વિકાસ, આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ આનાથી બમણી ઝડપે વધશે। વિકાસની ગતિ અને દિશા એ પણ બદલાશે। સાથે સાથે એક વસ્તુ વધારે મહત્ત્વની છે કે સમગ્ર વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધશે, કારણ કે એક આઈએએસ ઓફિસર કમિશનર તરીકે આવશે, વત્તા મદદનીશ કમિશનર તરીકે 2 આઈએએસ અધિકારીઓ, આમ 3 આઈએએસ અધિકારીઓ આવવાથી આખા વહીવટી ક્ષમતામાં, સ્ટાફની કાર્યક્ષમતામાં ઘણો વધારો થશે। અને આ બાબતે મને ગટર લાઇનમાં પણ જે અત્યારે સૌથી મોટો આ વિસ્તારની બહેનોનો પ્રશ્ન છે, બહેનો બહુ દુઃખી છે ગટરો ન આવવાથી અને બહેનોને બહુ મુશ્કેલી પડી રહી છે, એટલે હું તો જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ તરીકે બહેનો વતી હું કહું છું કે બહેનોને બહુ જ ખુશી થઈ છે કે ગટર લાઇન પણ આવી જશે અને જે કંઈ બીજા બહેનોના સફાઈના ને એ બધા દૂરના વિસ્તારોના જે પ્રશ્નો છે એ બધા સોલ્વ થઈ જશે। એટલે ગુજરાત સરકારને ખાસ અભિનંદન આપવાના છે। વંદે માતરમ, ભારત માતા કી જય। હું ડૉક્ટર હેમંત અંતાણી આણંદમાં છેલ્લા 35 વર્ષથી છું। મારા મતે આણંદ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે, દેશ વિદેશમાં અમૂલ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત તો છીએ જ। અહીંયા બહુ વિદ્યાનગર જેવું અદ્ભુત એક શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં વધારે મોટું છે। ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ એક કેપિટલ છે। આટલું બધું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો એક હંમેશા અમને અહેસાસ રહેતો હતો, એનો અફસોસ રહેતો હતો અને એ ક્ષણ આજે મિટાઈ ગઈ છે અને અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે કે આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે। આણંદ વિકાસની હરણફાળ કરી રહ્યું છે, પરંતુ આણંદ કોર્પોરેશન થવાથી આ વિકાસ વધારે ઓર્ગેનાઇઝ થશે, વધારે સમૃદ્ધ થશે અને આણંદ કદાચ 2 સ્ટેપ વધારે ભરશે અને ગુજરાતમાં નામ તો છે જ પણ એક વધારે સારું નામ કરશે। અને આ તબક્કે અમારા એમએલએ શ્રી યોગેશભાઈ, અમારા બીજેપીના પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઈ અને અમારા એમપી બકાભાઈનો ખાસ આભાર માનું છું, કારણ કે જ્યારે પણ મને મળતા ત્યારે એક કોર્પોરેશન વિશે હું હંમેશા એમને વાત કરતો। એમની આ બહુ જ ઉત્કૃષ્ટ નેતાગીરીને વ્યવસ્થિત રીતે ત્યાં પહોંચાડી અને ગવર્મેન્ટે અમને આ કોર્પોરેશન આપી છે, એ બદલ ખરેખર સૌનો આભાર છે। સર્વ સિટીઝનો, સર્વ નાગરિકો આણંદના આ તબક્કે ખૂબ ખુશ છે અને અમને આશા છે અને ખાતરી છે કે આણંદ વધુને વધુ વિકાસ કરશે। થેન્ક યુ। સંકેત ઇન્ડિયા આણંદના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હું મેહુલ પટેલ આજે આપણે વિધાનસભામાં જે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો એ અમને ખૂબ ખુશીના સમાચાર મળ્યા। આપણા સૌ માટે, આણંદની અને આણંદ જિલ્લાના સૌના માટે ખૂબ ખુશીના, આનંદના સમાચાર મળ્યા અને આ થવાથી બહુ લાંબા સમયથી માગણી હતી કે આણંદને કોર્પોરેશન બનાવો। ઘણા બધા ટાઉન એવા હતા કે જે નગરપાલિકાઓ તેને કોર્પોરેશન બનેલી, પણ આણંદ બાકી રહી ગયેલું કોઈના કોઈ કારણસર। તો બધાના પ્રયત્નોથી, ધારાસભ્ય, સંસદ સભ્ય, સંગઠનના બધાના પ્રયત્નોથી આજે બન્યું। તો આ સાથે અમને એવું લાગે છે કે આણંદ જિલ્લાનું અર્થતંત્ર અને આણંદનું અર્થતંત્ર ઓલમોસ્ટ જે થઈ રહ્યું છે એમાં ડબલ એનું અર્થતંત્રમાં વિકાસ આપણને લાગશે, ડબલ ટર્નઓવર થઈ જશે બધાના। અને
જેમ જાણીએ છીએ કે IAS ઓફિસરથી લઈને બધા બેસશે, કોર્પોરેશન, આજુબાજુના ગામડાઓ એડ થશે, ગામડાઓનો ખૂબ વિકાસ છે અને ગામડાઓનો વિકાસ નહીં થાય તો ભારત દેશનો વિકાસ કેવી રીતે થાય? એટલે ગામડાઓનો વિકાસ જરૂરી છે અને આ ખૂબ અગત્યનું પગલું સરકારશ્રીએ લીધેલું છે. તેથી ધંધા રોજગાર ડબલ થઈ જશે 100%. શૈક્ષણિક નગરી હોવાથી એમાં પણ ખૂબ આપણું આણંદ વિદ્યાનગરનું ડેવલપમેન્ટ થશે. જેમ કે ઔડા અમદાવાદમાં અને જે કોર્પોરેશનનો બેનિફિટ ઔડાવાળાને મળ્યો એમ અવકુડા અને એને લીધે રોડ રસ્તા નવી જે DP પડેલી ખાસા ટાઈમથી અટકેલી છે એમાં TP સ્કીમ્સ બધી નવી બને એટલે ડેવલપમેન્ટ ખૂબ પ્રગતિથી થાય. સેન્ટ્રલ ગવર્મેન્ટની ખૂબ ગ્રાન્ટો મળશે આપણને. જેમ કે એક ટ્રાફિક સમસ્યાઓનો બહુ નિકાલ કરવાની જરૂર છે તો આ ડેવલપમેન્ટ થવાથી કોર્પોરેશનનું તો આપણે સપોઝ મહેન્દ્ર શાહની હોસ્પિટલથી છે કે એક્સપ્રેસ હાઈવે જવા માટે ખૂબ ટ્રાફિક જામ થાય તો એવો 4 લેન કે 6 લેન ફ્લાયઓવર બની જાય તો એ ડેવલપમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટમાંથી. કે આપણે કાંસની સમસ્યાઓ છે અમદાવાદ કે બરોડા કે સુરતમાં ઘણી કાંસ એવું છે કે એમાં 100 ફૂટની કાંસ હોય તો એ બોક્સ ટાઈપ રીંગો બનાવીને કાંસ ઉપર રોડ 100 ફૂટના બની ગયા તો એ રોડ રસ્તાનું ડેવલપમેન્ટ થાય. એટલે ઘણી બધી નવી TP સ્કીમ મેં જેમ કહ્યું એમ આર્થિક વિકાસ સેન્ટ્રલ ગવર્મેન્ટને લીધે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ આનંદની વસ્તુ છે કે આનંદનો સમાચાર છે કે આપણા ડેવલપમેન્ટ બહુ જ સારું થશે. આણંદનું બહુ ટાઈમથી બાકી હતું એટલે આપણે બધા આને વધાવીએ અને ધંધા રોજગાર સૌના વધે, નોકરીઓ વધે, ડેવલપમેન્ટ થાય. એ જ આપણા બધાની, આપણા ઇન્ડિયા માટે, આપણા ભારત માટે, આપણા ગુજરાત માટે, આપણા આણંદ માટે જરૂરી છે. એ કામ થઈ રહ્યું છે તો સરકારનો ખૂબ આભાર કે આણંદને આપણે કોર્પોરેશન જાહેર કર્યું. થેન્ક યુ, આભાર. મારું નામ કેતન પટેલ છે. હું ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવું છું. આજે જ્યારે સરકારશ્રીએ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર કરેલું છે ત્યારે આણંદની જનતા તરીકે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે અને આણંદનો ખૂબ જ વિકાસ થશે. આણંદની પબ્લિકની ઘણા સમયથી માગણી હતી, ઘણા સમયથી પેન્ડિંગ માગણી હતી. અમારા ધારાસભ્યની, મેમ્બર ઓફ પાર્લામેન્ટની, આણંદની પબ્લિકની. આ NRI ચરોતર પ્રદેશ છે તો ઘણા NRIઓની પણ આ માગણી હતી કે આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવે જેના લીધે આણંદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું ડેવલપ થાય, કચરા અને બધાના નિકાલની વ્યવસ્થા ઘણી સારી થાય. એવી જ રીતે આણંદનો ખૂબ જ સારો રોડ રસ્તા બને અને આણંદને ગ્રાન્ટો પણ ઘણી વધારે મળશે જેનાથી આણંદની આજુબાજુનો ગામડાઓનો અને આણંદનો ખૂબ સારો વિકાસ થશે. તેથી અમે આણંદની જનતા તરીકે પણ ઘણી ખુશીની લાગણી અનુભવીએ છીએ. સરકારશ્રીએ જ્યારે આની જાહેરાત કરી છે કે આ મહાનગરપાલિકા બને તો બજેટમાં જાહેરાત કરી છે તો વહેલામાં વહેલી તકે એનું ઇમ્પ્લિમેન્ટ થાય અને વહેલામાં વહેલી તકે એને લાગુ કરે જેના લીધે અમદાવાદ શહેરની જેમ આણંદનો પણ વિકાસ થાય, આણંદ જિલ્લાનો ખૂબ જ વિકાસ થાય. અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ અને જે કંઈ બી નવા આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાના હોય તે પણ ઝડપથી કામ પૂરા થાય એવી અમે સરકાર જોડે અપેક્ષા રાખીએ છીએ અને એવું માનીએ છીએ કે વહેલામાં વહેલી તકે સરકાર આ કાર્ય પૂર્ણ કરશે જેથી આણંદની જનતા અને આણંદની આજુબાજુની જનતાને ઘણા સારા લાભ થશે.